ઓકે, એક તો સંક્રાંતિ તત્વની વિશેષતા શું છે? તો કે એક વિશેષતા મને એ દેખાય કે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવવાની. વિશેષતા શું છે? તો કે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની આ સંક્રાંતિ તત્વોની વિશેષતા છે. હા, તમે જોઈ શકશો સ્કેન્ડિયમ હોય એમાં +3, પછી ટાઇટેનિયમની વાત કરીએ તો ટિટેનિયમમાં +2, +3, +4, વેનેડિયમમાં ક્યાંથી 2, 3, 4, 5 એટલે 2, 3, 4, 5. વેનેડિયમ પછી ક્રોમિયમ 2 થી લઈને 6, +2, +3, +4, +5, +6. પછી મેંગેનીઝમાં +2 થી લઈને +7. ત્યાર પછી એફીમાં +2, +3, +4 અને +6. કોબાલ્ટમાં +2, +3, +4. એ જ પ્રમાણે નિકલમાં. આ બધી જાણીતી અવસ્થાઓ કાં તો ઓછી જાણીતી અવસ્થાઓ બંને. આ પ્રમાણે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. તો મેં પહેલા જ કીધું કે આ જે સંક્રાંતિ તત્વો છે એ સંક્રાંતિ તત્વોમાં છેડાઓની વાત કરીએ ને, આર્યા, તો છેડાઓ ઉપર ઓછી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે અને મધ્યમાં વધારે ઓક્સિડેશન અવસ્થાઓ આપણને જોવા મળે છે. મધ્યમાં તો ખાસ કરીને અહીંયા, બરાબર છે. એટલે સંક્રાંતિ તત્વોમાં છેડાઓ ઉપર ઓક્સિડેશન અવસ્થા ઓછી, જ્યારે મધ્યમાં જેમ કે મેંગેનીઝ એમાં +2 થી લઈને +7 સુધીની અવસ્થાઓ આપણને જોવા મળે છે. એવું કેમ બેટા? તો કે અહીંયા વાત કરીએ આ ડાબી બાજુના છેડા ઉપર, તો પ્રોબ્લેમ શું છે? તો કે ભાઈ ગુમાવવા માટેના ઇલેક્ટ્રોન, ગુમાવવા માટેના ઇલેક્ટ્રોન અથવા તો ભાગીદારી માટેના ઇલેક્ટ્રોન ઓછા છે છેડા બાજુ. બરાબર. આ સ્કેન્ડિયમની વાત કરું બેટા, તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 3d1. મેં પહેલા પણ કીધું હતું કે 4s અને 3d વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો છે, એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપીએ ઓબ્વિયસલી 4s ના જ ઇલેક્ટ્રોન જવા જોઈએ, પણ આ બંને વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો છે એટલે 3 ઇલેક્ટ્રોન એક સાથે દૂર થાય છે અને સ્કેન્ડિયમમાં એક માત્ર ઓક્સિડેશન અવસ્થા +3 આપણને જોવા મળે છે. બરાબર. ઓકે. અને એ જ રીતે તમે કોપર અને ઝિંક તરફ જાઓ તો ડી કક્ષક આપણને અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી પ્રાપ્ય થતી નથી, એટલે ભાગીદારી માટે ઇલેક્ટ્રોન આપણને મળતા નથી. આટલી સમજ પડી? હા સર. ઓકે. ટિટેનિયમમાં કઈ અવસ્થા વધુ સ્થાયી થશે આ ત્રણમાંથી? કેમ +4? 4s2 3d2 છે બેટા. Ti 4+ આવે એટલે ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ જાય? આર્ગોન. હા, એટલે આની સ્થિરતા વધી જશે ને બેટા. હા સર. ઓકે. ઝિંકના કેસમાં શું થશે બેટા? +2 અવસ્થાની સ્થિરતા વધારે હશે, કારણ કે ઝિંકમાં શું છે? આર્ગોન 4s2 3d10. બરાબર. તો 2 ઇલેક્ટ્રોન જશે એટલે 4s0 એકદમ સંપૂર્ણ ભરાયેલી આવી ગઈ ને બેટા. બરાબર છે. એટલે Zn2+ ની સ્થિરતા
વધારે. હવે સામાન્ય સ્થાયીતાવાળી મહત્તમ અવસ્થાઓ, માન લો કે જ્યાં જ્યાં મહત્તમ અવસ્થાઓ મળે છે ત્યાં તમને શું દેખાય છે? દાખલા તરીકે મેંગેનીઝ છે. શું દેખાય છે એટલે પહેલા તો મારે સવાલ પ્રોપર મૂકવો પડશે. ઓકે, નોર્મલી જ્યાં જ્યાં મને વધારે અવસ્થાઓ જોવા મળી એમાં સૌથી વધુ જે અવસ્થા હોય છે એ કેટલી હોય છે? તો હું એમ કહું કે S અને D ઇલેક્ટ્રોનના સરવાળા જેટલી. હા કે નહીં? હા. બરાબર, એવું આપણાથી વટથી કહેવાશે બેટા કે જ્યાં જ્યાં આપણને મહત્તમ અવસ્થાઓ જોવા મળી છે તો એ જગ્યાએ મહત્તમ અવસ્થા કેટલી? તો કે S અને D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનના સરવાળા જેટલી. બરાબર, પણ ત્યારબાદ તમે આ છોડ દો, અહીંથી આગળ જશો તેમ તેમ ઊંચી અવસ્થાઓની સ્થિરતામાં શું થાય છે? ઘટાડો થાય છે. કે નહીં? પછી ઊંચી અવસ્થાઓ એવી જોવા મળતી નથી, ધીરે ધીરે ઘટતી જાય છે. અહીંયા +7 મળી, ભાઈ +6 +4 +2 અને છેલ્લે +2. બરાબર છે, એટલે ઊંચી અવસ્થાઓ પછી આપણને જોવા મળતી નથી. બોલો, કોઈ તકલીફ? ઓકે, અહીંયા તમે ધ્યાનથી જુઓ, ઓક્સિડેશન અવસ્થાઓમાં કેટલાનો ફેરફાર આવે છે? બધામાં એકનો ફેરફાર આવે, દેખાય છે? ઓકે, એની જગ્યાએ તમે જરા ધ્યાનથી જોજો, કાર્બન સમૂહ લઈ લો. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. બરાબર, તો કાર્બનની મહત્તમ અવસ્થા એટલે કે કાર્બનની કઈ અવસ્થા જોવા મળે? +4. પણ નીચે તરફ જતા +4 કરતા +2 વધુ સ્થાયી. તો કેટલાનો ચેન્જ આવે? 2 નો. બરાબર છે. ઓકે, હવે બેટા કેમ +2 વધારે સ્થાયી? 11મું યાદ કરો. બોલો સ્કોલરો. જે મગજમાં આવે બોલો બેટા, કરેક્શન હશે હું કરી દઈશ. નથી આઈડિયા? કદાચ ઉપરથી નીચે જઈએ આપણે સમૂહમાં તો S ઇલેક્ટ્રોન દૂર જતા જાય, એટલે S ઇલેક્ટ્રોન બોન્ડ બનાવવામાં ના ભાગીદારી રહી શકે, એટલે પછી 2 જ ઇલેક્ટ્રોન વધે. તો એટલે કેમ S ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ના આવે? ચલો કઈ નહીં, હું સમજાવું બેટા. જો એક વસ્તુ અહીં સમજો, હું જેવો SN થી PB તરફ જઉં છું તો ત્યાં D કક્ષકોની હાજરી હશે કે નહીં? હશે. D કક્ષકોની સ્ક્રીનિંગ અસર કેવી? નબળી. ઓછી અસરકારક છે ને, એટલે સ્ક્રીનિંગ અસર નબળી છે. સ્ક્રીનિંગ અસર નબળી હોય તો શું થાય? બિલકુલ, કેન્દ્રનો ધન વીજભાર બાહ્ય ઇલેક્ટ્રોન સુધી અસરકારક રીતે પહોંચે. એગ્રીડ બેટા? કાર્બન સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP2 કે નહીં? ઓકે, કોણ કેન્દ્રથી વધુ નજીક, S કે P? S કેન્દ્રથી વધુ નજીક. તો કયા ઇલેક્ટ્રોન વધુ આકર્ષાશે? S ના. હા, એટલે આ ઇલેક્ટ્રોન હોવા છતાંય કામમાં નહીં આવે, કારણ કે એને દૂર નહીં કરી શકાય, વધારે આકર્ષાયેલા છે. આટલી સમજ પડી? ઓકે, એટલે દૂર થશે તો કયા થશે? P ના. એટલે P ના 2 છે એટલે 2 દૂર થશે, એટલે +2 અવસ્થા જોવા મળશે. એટલે આ યુગ્મ કોઈ કામનું ના રહ્યું, એટલે આ અસરને કહેવાય નિષ્ક્રિય યુગ્મ અસર. બરાબર, 11માં બધા શબ્દો આવે છે બેટા.
નિષ્ક્રિય યુગ્મ અસર. બોલો, આટલી સમજ પડી? હા સર. ઓકે. હવે આપણે એવું તો કહી શકીએ ને કે પી વિભાગમાં જે આ ભારે તત્વો છે, કયા આવા પીબી જેવા, એ ભારે તત્વોમાં નીચી ઓક્સિડેશન અવસ્થામાં સાનુકૂળતા છે, ઊંચી નહીં, નીચી ઓક્સિડેશન અવસ્થામાં વધારે અનુકૂળતા છે. બરાબર છે. જ્યારે ડી વિભાગમાં કેવું છે, આના કરતા ઊંધું, વધારે ઓક્સિડેશન અવસ્થામાં સાનુકૂળતા છે. તો એવું કઈ રીતે ખબર પડી? તો કે ભાઈ સમૂહ 6 ની વાત કરું ને, સમૂહ 6 એમાં મોલિબ્ડેનમ +6 બતાવે છે બેટા, બરાબર. ટંગસ્ટન એ પણ એવું બતાવે છે. તો એની સ્થિરતા Cr6 કરતા પણ વધુ છે. પડી સમજ? એટલે નીચે તરફ જેમ જેમ જાઓ છો બેટા, તો એવું નહીં કે ઓછી અવસ્થાની સ્થિરતા વધે છે. ત્યાંના કેસમાં કેવું છે, વધારે અવસ્થાની પણ સ્થિરતા આપણને જોવા મળે છે. બરાબર. તો કોઈ કે એવા સંયોજનો મળે છે, તો આપણે કહીશું હા ને મળે છે, કેમ નહીં? તો કે દાખલા તરીકે MOO3 ટંગસ્ટન નું WO3, તો આ બધામાં +6 છે કે નહીં? તો બાળક લોક ઓકે, આ બધામાં +6 અવસ્થા જોવા મળે. હવે આ હેના તરીકે વર્તશે? Cr6 ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા? ઓક્સિડેશન કરતા. હા, કારણ કે Cr ની મહત્તમ અવસ્થા જ 6 છે. હવે એનાથી આગળ તો વધવાની નહીં, તો ત્યાંથી તો માત્ર ઓક્સિડેશન અવસ્થા ઘટે જ ને. હા, અને ઘટે એટલે શું થાય? રિડક્શન થયું. હા, અને જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા. ક્લિયર? હા સર. હવે મને એવું કહો કે નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આયનોના સંયોજનો કેમ જોવા મળે? તમને યાદ હોય તો નીચી ઓક્સિડેશન અવસ્થા આપણે 9મું ચેપ્ટર ભણી ગયા, ત્યાં શૂન્ય ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બી મળતા હતા. યાદ કરો. યાદ આવ્યા? હા, કઈ અસર કહેતો તો હું? સિનર્જિક બોન્ડિંગ ની વાત કરી હતી ને મેં, સંકર્મ અસર. હા, બરાબર છે. ઓકે, તો ત્યાં ખબર છે પેલા પાઇગ્રાહી લક્ષણ હતું સિગ્મા બંધ ઉપરાંત. શું સમજાયું તમે? યાદ છે? CO લિગેન્ડ છે એ શું કરી શકે? મેં કીધેલું બેક ડોનેશન થાય છે ને બેટા. બધું ભૂલી ગયા મારા સ્કોલરો. હા, આવું બતાવ્યું તું મેં. કાર્બનના 6, ઓક્સિજનના 8, એટલે 14 થયા. 14 ઇલેક્ટ્રોન ભરું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. ઓકે, હજુ આ બધી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો ખાલી જ છે, એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે છે બેટા. એટલે આપે છે અને એની સામે સ્વીકાર કરવા માટે જગ્યા પણ ખાલી છે, એટલે પાઇગ્રાહી લક્ષણની ક્ષમતા ધરાવતા હોય છે. બરાબર. એટલે નીચી ઓક્સિડેશન અવસ્થાઓ ત્યારે જ જોવા મળે કે જ્યારે સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ સિગ્મા બંધ ઉપરાંત પાઇગ્રાહી લક્ષણની ક્ષમતા ધરાવતા હોય ત્યારે. બાકી કશામાં જોવા ના મળે. આટલી સમજ પડી? હા સર. ઓકે, મને એવું સંક્રાંતિ તત્વ જણાવો ને કે જેમાં કોઈ આવી પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થા જોવા જ ના મળતી હોય. પરિવર્તનીય એટલે અલગ અલગ. હા, સ્કેન્ડિયમ. પછી ઝિંક છે. ઝિંક તો બેટા સંક્રાંતિ તત્વ ગણતા જ નહીં ને આપણે. હા બરાબર, એ રીતે ના ગણાય. ના ગણાય. એટલે આપણે કોનું નામ દઈશું? ખાલી સ્કેન્ડિયમ. બિલકુલ. પછી છે ને બેટા સ્વાધ્યાયમાં જોશો ને તો 8.1 માં બધાની ઇલેક્ટ્રોન રચના લખવા કીધી છે. બરાબર છે? તો ઇલેક્ટ્રોન રચના લખતા તો આવડશે ને હવે? જુઓ સ્વાધ્યાયમાં 8.1 માં. બરાબર, ઇલેક્ટ્રોન રચના
હા, પછી 8.2 માં શું પૂછ્યું છે જુઓ જોઈ. 8.2 નો ક્વેશ્ચન વાંચો બેટા. હા સર. હા, શું કીધું છે? +3 માં જવા માટે Mn2+ અને Fe2+ કોણ વધારે, શા માટે વધારે સ્થાયી હોય છે? હા, +3 અવસ્થામાં ઓક્સિડેશન પામવા માટે Mn2+ સંયોજનો Fe2+ સંયોજનો કરતા શા માટે વધારે સ્થાયી હોય છે? તો બોલો પેલા મને કહો, Mn2+ ની ઇલેક્ટ્રોન રચના શું? Mn2+ ની 3d5. હા બોલો. 3d5 ના બેટા, આ Mn ની થશે. એટલે Mn ની 3d5 હા, અને Fe2+ ની 3d6. બરાબર છે. હવે આ તો સ્થાયી હોય જ ને. શું કરવા જાય બેટા? +3 માં શું કરવા જાય? ઓલરેડી સ્થાયી છે. સમજ પડે છે? હા, જયારે અહીં તો શું છે, અને મજા પડી જાય, કારણ કે Fe2+ માંથી Fe3+ બને તો એ 3d5 માં જતો રહે ને, એટલે સ્થિરતા વધી જાય. બરાબર, એટલે +3 માટે આનાકાની કોણ કરે? Mn2+, કારણ કે Mn2+ ઓલરેડી સ્થાયી છે, એટલે એ +3 માં જવાની વૃત્તિ એટલી ધરાવશે નહીં. બોલો, આટલી સમજ પડી? હા સર. હા સર. કોઈ તકલીફ? ના. ઓકે, ભાઈ 8.3 ક્વેશ્ચન જુઓ. બોલો બેટા. વિચારો અને મને કહો. S અને P ની વચ્ચે આવેલા છે એટલે સંક્રાંતિ તત્વો કહેવાય છે, અને ડી વિભાગમાં કયા તત્વને, એટલે ઝિંક આવશે. પેલામાં ગણી શકાતું નથી. ઝિંક છેલ્લી વાર. કયું જોઈએ તું? કયો સવાલ જોયો તું? 8.3. ઓ સર +2 અવસ્થાએ અર્ધપૂર્ણ કક્ષકો મળે છે એટલે. ના, કઈથી અર્ધપૂર્ણ મળે? આ Mn2+ માં જોઈએ તો 3d5. ના, પણ બધા અહીંયા શું એવું કીધું છે Mn2+ માટે એવું પર્ટિક્યુલરલી? ના. હા, ખાલી એવું કીધું છે કે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે +2 અવસ્થા કેવી રીતે વધુ ને વધુ સ્થાયી બને છે. +2 અવસ્થા તો પેલું 2 4s ઇલેક્ટ્રોન ગુમાવે એટલે મળે. અને એગ્રીડ, એટલે 4s માંથી 2 ગયા બેટા, અને પછી તું જેમ જેમ સ્કેન્ડિયમ થી આગળ જઈશ +2 થી વધારે, કેમ કે ડી ઓર્બિટલ, ડી કક્ષકમાં પણ વધારે હાફ ફિલ થતું જાય છે ધીમે ધીમે. હા, જો મેં તમને કાલે શીખવાડ્યું હતું કે ભાઈ જો સ્કેન્ડિયમ આવે 3d1 આવે, પછી 3d2, 3d3, 3d4, 3d5, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધી. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો પેલી વિનિમય ઉર્જા વધે કે નહીં બેટા? હા, વિનિમય ઉર્જા એટલે કે વિનિમય વધારે થશે એટલે ઉર્જામાં ઘટાડો થશે અને સ્થિરતામાં વધારો થશે. પડી એમ જ? હા સર. જો એકવાર આ બધામાંથી +2 અવસ્થા આવે એનો મતલબ 4s 0 થઈ ગઈ. 4s 0 થઈ એટલે બધો આધાર કોના પર? ડી પર. અને ડી ક્યારે સ્થાયી હોય? મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યારે ને બેટા. હા, એટલે જેમ જેમ આગળ જઈએ છે તેમ તેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે, એટલે એટલો વિનિમય વધારે થશે, અને જેટલો વિનિમય વધારે થાય એટલી સ્થિરતા
વધે એટલે +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધતી જાય છે. બોલ પડી સમજ? સમજ પડ્યું તો જ આ પાડતું, ખાલી ખાલી આ બેઠા બેઠા આ ના કરતા. હા, પછી 8.4 જુઓ. વાક્ય રચના બરાબર સમજજો બેટા, બહુ સારી નથી લખી એ લોકોએ, પણ બરાબર સમજજો. જવાબમાં લખવાનું શું એ ખબર નહીં પડતી. હા, બહુ ભંગાર ભાષા વાપરી છે બેટા, જો હું સમજાવું. આપણને એવું કીધું છે કે પ્રથમ સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોનીય રચના કયા ગાળા સુધી ઓક્સિડેશન અવસ્થાઓ નક્કી કરે છે. ઓકે, ઓક્સિડેશન અવસ્થા એટલે સંયોજકતા થઈ સાદી ભાષામાં. અહીંયા કયા ગાળા સુધી? તો કે કાં તો મને સંપૂર્ણ ખાલી કક્ષક મળી જાય ત્યાં સુધી, કાં તો અડધી ભરાયેલી મળી જાય ત્યાં સુધી, કાં તો સંપૂર્ણ ભરાય ત્યાં સુધી. એગ્રીડ કે નહીં? કયા ગાળા સુધી? એમ તો છેક સુધી જ નક્કી કરે ને ઇલેક્ટ્રોન ની રચના પરથી ઓક્સિડેશન અવસ્થા નક્કી થાય. આપણું ફોકસ કોના પર હોય? ફોકસ કોના પર? કોઈ પણ તત્વનું સ્થિરતા પર હોય કે નહીં? સ્થિરતા પર હોય, એ વાત બરાબર. સ્થિરતા માટે કોણ વધારે જવાબદાર? કાં તો સંપૂર્ણ ખાલી, કાં તો અડધી ભરાયેલી, કાં તો સંપૂર્ણ ભરાયેલી. સ્કેન્ડિયમના કેસમાં શું થશે? +3 બધું થાય કે નહીં? કારણ કે ડી કક્ષક બિલકુલ ખાલી થઈ જશે, આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ જશે. ઓકે, પછી મને એમ કહો Mn ના કેસમાં કઈ વધારે સ્થાયી થશે? +2 થશે ને? +2. હા, કારણ કે D5 આવી જશે. ખરું કે નહીં? ઓકે, હવે Fe માં Fe2+ કરતા Fe3+ વધારે સ્થાયી થશે કે નહીં? હા સર. બરાબર છે. પછી વેનેડિયમમાં +3 કરતા +5 વધારે સ્થાયી થશે કે નહીં? હા સર. ઓકે, તો બેટા એટલે જ વેનેડિયમ નું V2O5 જેવું સંયોજન જોવા મળે છે કે નહીં? વેનેડિયમ પેન્ટોક્સાઇડ. હા સર. બોલ. તો બસ આવી રીતે તમારે ઉદાહરણ આપીને સમજાવવાનું કે ક્યાં સુધી સ્થિરતા આપવાનો પ્રયત્ન કરશે બેટા. તો કે કોઈ કક્ષક અડધી ભરાયેલી હોય, પૂર્ણ ભરાયેલી હોય કે સંપૂર્ણપણે ખાલી હોય. એગ્રીડ? હા સર. હા સર. એટલે એ લોકો છે ને વાક્ય રચના બહુ ભંગાર લખી છે એટલે. 8.5 જુઓ. ક્વેશ્ચન કેવો ગંદો લાગે ને, સમજ જ ના પડે એવું લખ્યું છે ને એ લોકોએ. બહુ જ ગંદુ લખ્યું આ લોકોએ. કોઈ એમને ફરી વાંચવા આપે ને તો એમને ફરી સમજ ના પડે એવું લખ્યું છે. જો સમજાવું તમને. શું કીધું છે કે નીચે દર્શાવેલી સંક્રાંતિ તત્વોના પરમાણુઓની ધરા અવસ્થામાં ડી ઇલેક્ટ્રોનીય રચનામાં કઈ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હશે? ડી ઇલેક્ટ્રોનીય રચના પહેલી કઈ આપી છે? 3d3. તો આખી ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? આર્ગોન 4s2 3d3 થઈ. એટલે આ કોની ઇલેક્ટ્રોન રચના આવી? વેનેડિયમની. હા, અને વેનેડિયમમાં કઈ કઈ અવસ્થાઓ છે? 2 3 4 5 +4 +5. ખરું કે નહીં? હા, એમાં સૌથી વધારે સ્થાયી કઈ થશે? +5 થશે કે નહીં? બધું ખાલી થઈ જાય તો. બોલ પડી સમજ? બીજી કઈ આપી છે? 3d5. એટલે ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? આર્ગોન 4s2 3d5 થઈ. કાં તો 2 જાય તો મજા પડે, કાં તો 7 જાય તો મજા પડે. એગ્રી કે નહીં? હા સર. જો 2 જાય તો 3d5 થઈ જાય. 4s0 3d5. અલા ખાલી સાંભળો છો કે હા કરો? ના સમજ પડે છે સર. સાંભળીએ છીએ.
હા બેટા સાંભળો એટલે સમજ બી પાડવાની છે, એટલું સાંભળવાનું નહીં બેટા, કથા નહીં કરતો હું. ઓકે ઓકે ચાલો. એટલે આપણે બહુ ક્લિયર કટ છે બેટા કે ભાઈ, એક મિનિટ. હા, આપણને ખબર છે કે 4s2 3d5 છે, તો મજા ક્યારે પડે? તો કે ભાઈ આ બે ઇલેક્ટ્રોન જતા રહે તોય મજા છે, અને સાથે 7 જતા રહે તોય મજા છે. બરાબર? એટલે કઈ અવસ્થાની સ્થિરતા વધારે હશે? +2 અને +7. પડી સમજ? હા સર. ઓકે. પછી 3d8 હોય તો કોબાલ્ટ. હા બોલો. કોબાલ્ટ. એમાં કઈ કઈ અવસ્થાઓ જોવા મળશે? +2 +3 +4 જોવા મળશે ને? હવ 2 3 4 જોવા મળે. હા, તો સ્થાયી અવસ્થા કઈ કઈ થશે બેટા? બોલો મારા સ્કોલરો. +2 +3 થશે ને? હા સર. તમે જરા આ જુઓ, કોષ્ટક આપ્યું છે ને, કોષ્ટકમાં સ્થાયી અવસ્થાઓ આપેલી છે ડાર્ક કરીને, એકદમ દેખાય છે? હા. હા, તો હા એ સર. છે ને યાદ કરવી પડશે બેટા. સમજ હા પડી? સર. હો. હા, અને નીટ વાળા તો ખાસ કરે બેટા. હવ. બેટા નીટ વાળા બીજું શું વાંચો તમે? બધા ઇનઓર્ગેનિક ના એક્સેપ્શન્સ માટે શું વાંચો છો બેટા? એનસીઆરટી તો પાક્કી જુએ જ, એ તો મને એકદમ કમ્પ્લીટ જુએ, પણ એ સિવાય તો સર કશું નહીં, ખાલી એમસીક્યુ સોલ્વ કરીએ ને એમાં કોઈ એક્સેપ્શન નો પ્રશ્ન આવે તો એ ગૂગલ માંથી કેવામાંથી જોઈને ખબર પડે જ, નહીં તો એનસીઆરટી જ ખાલી. ઓકે, હું બીજા થોડા એક્સેપ્શન્સ મોકલીશ તો કરશો એ? હવ. પણ બેટા ઇંગ્લિશમાં છે બુક, ચાલશે ને? હા, એ તો વાંધો નહીં, હવ થાય. કરજો બેટા. બરાબર? હા સર. અને આ પતે પછી આપણે ધંધો કરી ખાવાનો છે. આમાં તો હવે કઈ બહુ બાકી નથી બેટા. પછી રોજ એમસીક્યુ ઢગલા બંધ, અને થિયરી ની પણ પ્રેક્ટિસ કરીશું આપણે. એમસીક્યુ પર પૂરેપૂરું ફોકસ થઈ જશે તે વખતે આપણું. ઓકે ચાલો. 8.6 જુઓ. ઓક્સો ધાતુ ઋણાયન એટલે સર પેલું આપણે પરમેગ્નેટ હતું ને ક્રોમેટ હોય એ બધું? બસ એ જ. હા, જો કયા કયા છે હું તમને કહું. સર એક તો પરમેગ્નેટ, કેમ કે એમાં ઓક્સિડેશન અવસ્થા +7 છે. SiO2-, પછી TiO3 2-. બરાબર. પણ પાછું સર એમાં એવું શરત છે ને કે એના ઓક્સિડેશન અવસ્થાએ સમૂહ જે હોય એ રહી હોવી જોઈએ. બિલકુલ. પ્રશ્ન એટલે તો અહીંયા પૂછે છે કે ભાઈ સંક્રાંતિ ધાતુઓની પ્રથમ શ્રેણીના ઓક્સો ઋણાયનોના નામ જણાવો કે જે ધાતુ તેના સમૂહ ક્રમાંક સાથે સમાન ઓક્સિડેશન અવસ્થા દર્શાવતી હોય. તો સ્કેન્ડિયમ કયા સમૂહમાં આવે? તો કે ત્રીજા સમૂહમાં આવે. તો એવો ઓક્સો ઋણાયન કયો? તો કે SiO2-. તો જો Sc 2 into ઓક્સિજન ના -2 is equal to -1. therefore Sc is equal to +3 થઈ જશે. એટલે અહીંયા ઉદાહરણ તરીકે મારે કયું લખવું પડે? SiO2-. પડી એમ જ? હા સર. આમાં તો તમે CrO4 2- પણ લખી શકશો, અને પછી MnO4-. બોલો, આટલી સમજ પડી? હા સર. કોઈ તકલીફ? ના સર. તો એક કામ કરો, પહેલા ઓક્સિડેશન અવસ્થા જે મેં આ ચલાવી એકવાર સરસ રીતે વાંચી જાઓ.
બેટા કોઈ જગ્યાએ ખ્યાલ ના આવે તો પૂછી લો મને. બોલ બેટા. એટલે ઓકે, એક વસ્તુ સમજો બેટા કે અમુક કેવું છે, ઇલેક્ટ્રોન રચનાને આધારે નહીં સમજાય, બીજા બધા ઘણા બધા પરિબળો છે જે તમારા અભ્યાસમાં નહીં. વ્યવહારમાં જેના સંયોજનો જોવા મળે ને એને આધારે પણ નક્કી થાય. જેમ કે CrCl3 જાણીતો છે, બરાબર છે. તમને બીજા બધા સંયોજનો એટલા જાણીતા નથી, કાં તો હોય તો સ્થિરતા નથી ધરાવતા, તરત જ બીજામાં ને બીજામાં રૂપાંતરિત થતા હોય. પણ જે ટકી રહેતા હોય એવા સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે. એટલે આ જે ડી અને એફ વિભાગનો સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય કે ઘણી વખતે કેવું છે કે ઓબ્ઝર્વેશન પરથી તર્ક નક્કી થયો છે, બરાબર છે. એવું નહીં કે આ તર્ક છે માટે આવું છે, એવું નહીં, આવું છે માટે આ હોવું જોઈએ. સમજ પડી? એટલે એ વ્યવહારમાં જોવા મળતા સંયોજનોને આધારે નક્કી થાય છે. આની પાછળ આ ઇલેક્ટ્રોન રચનાનું લોજિક અમુક જગ્યાએ કામમાં નહીં લાગે. સાંભળ્યું બેટા? હા, એટલે એ અવસ્થાઓ વ્યવહારમાં જોવા મળતા સંયોજનોને આધારે નક્કી થાય. એટલે એવા સંયોજનો આપણે ધ્યાનમાં લેવા જ પડશે. એટલે જ બેટા સૌથી વધારે મહેનત છે ને આ પ્રકારના ચેપ્ટરોમાં કરવી પડે. જો પી વિભાગમાં તો એવો પ્રોબ્લેમ નથી જેટલો આમાં પ્રોબ્લેમ છે. અને અમાય પાછળના ભાગમાં તો વાંધો નથી, આપણે જે શરૂઆતમાં ભણ્યા ને બેટા ત્યાં તો બધું સીધે સીધું જ ઉતરે છે. જે થોડી ઘણી અપવાદરૂપ વસ્તુઓ છે એ અત્યારે જે ભણાઈ રહ્યો છું એમાં જ છે બેટા. એટલે એટલો પોર્શન જે 4-5 પેજ છે ને એ તૈયાર કરવા માટે થોડી વધારે મહેનત કરવી પડશે. સર કોબાલ્ટમાં બી એવું જ ને, ઇલેક્ટ્રોન રચના પરથી નહીં ખબર પડે ને સ્થાયી અવસ્થાઓ +2 ના ના +3. ના 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 નહીં મેર પડે. ઓકે. અને હંમેશા તમને જો કદાચ યાદ હોય તો 11મું યાદ હોય તો થોડી ઘણી તમને આઈડિયા બી આવશે કે આયનોની સ્થિરતા માટે શું જવાબદાર હોય. તો કે આયન બન્યા પછી પાણી વડે તે આકર્ષાય, પાણી વડે આકર્ષાય અને ઉર્જા મુક્ત કરે તેને આપણે શું કહીએ છીએ? જલીયકરણ એન્થાલ્પી. હા કે નહીં બેટા? હા. તો જેની જલીયકરણ એન્થાલ્પી વધારે હોય ને બેટા, કદ જેટલું નાનું હોય એટલે કે વીજભાર જેટલો વધારે હોય એટલી જલીયકરણ એન્થાલ્પી વધારે હશે. એટલે એને લીધે પણ તે સ્થાયી બને બેટા, બરાબર, જલીય દ્રાવણમાં. એટલે આ પછી કેવું છે તમારે 11માં ને આધારે સમજવું પડે. પણ એની પાછળ એવું નહીં કે જલીયકરણ એન્થાલ્પી વધારે છે માટે સ્થાયી છે. આ સ્થાયી છે તો કેમ? એનું એક રીઝન શું હોઈ શકે? તો કે એક રીઝન એવું પણ હોઈ શકે કે એમની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ. તો બાળક લોક મારો અવાજ આવે છે? હા સર. અરે આ હું કરી દીધું મેં? બરોબર. હા, ઓકે. CR અષ્ટફલકીય સંકીર્ણ બનાવે કે નહીં? 9મું ચેપ્ટર યાદ રાખો, અષ્ટફલકીય. સ્ફટિક ક્ષેત્ર વિપાટન યાદ છે અષ્ટફલકીય સંકીર્ણમાં? આવું કઈ યાદ આવ્યું? ઓકે. 3D માં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. એટલે દરેકમાં એક ભરાયો. અર્ધપૂર્ણ થઈ ગઈ T2G. T2G માં મેક્સિમમ 6 આવી શકે ને બેટા? 3 માં 6, તો અત્યારે અર્ધપૂર્ણ ભરાયેલી છે.
એટલે પણ સ્થિરતા કેવી? વધારે. વધારે. લોજિક ખ્યાલ આવે છે? એક નહીં બેટા, ઘણા બધા લોજિક હોય સ્થિરતા માટે કે ભાઈ એક તો મેં કીધું કે જલીયકરણ એન્થાલ્પી ના સંદર્ભમાં આવે. બીજું આ રીતે જોવાય કે Cr3+ માં 3d3 ઇલેક્ટ્રોન રચના છે એટલે T2g કેવી ભરાયેલી છે? અડધી ભરાયેલી છે. અડધી ભરાયેલી કક્ષકની સ્થિરતા કેવી? વધુ. ઉતર્યું પેજામાં? હા સર. વાંચો બેટા. કોઈ જગ્યાએ તકલીફ? ના સર. ઓકે. હવે સ્વાધ્યાયમાં 8.35 કાઢો. 8.35. અરે પેલા 8.24 કાઢો ને, એક કામ કરો 8.24. ચાલો કહો આન્સર કહો મને. હમણાં જ સમજાવ્યું એટલે કદાચ તરત આવડી જવું જોઈએ. 8.24 માં Mn3+ માં 4. હા, પછી Cr3+ માં 3, હા, વેનેડિયમ 3+ માં 2 અને Ti3+ માં 1. હા, અને પછી હું પૂછું છું આપણને? ધનાયન જલીય દ્રાવણમાં સૌથી વધુ સ્થાયી હશે. હા, તો કયું સ્થાયી હશે? Cr3+, આ પેલું T2G3. અત્યારે સમજાય? હા, બસ એટલે સમજ પડી ગઈ. હા સર. હા, કારણ શું લખશો? T2G કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. પૂર્ણ ભરાય. બોલો, કોઈ તકલીફ? ના સર. ના સર. ઓકે, હવે 8.35 કાઢો. શું લખ્યું છે? સંક્રાંતિ તત્વની પ્રથમ, આમાં છે ને બેટા સવાલો છે ને એટલી ભંગાર રીતે લખેલા છે ને કે પેલા તો સવાલ સમજતા નાકે દમાઈ જાય. સમજ્યા? એટલે જે લોકો આ બધા જો આ શું કરાવું, હું સ્વાધ્યાય ને બધું કરાવું છું, રીઝન આ જ કે ભાઈ તમે સવાલ જ નહીં સમજો તો લખશો હું થઈ. અને દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના તો કરવા જ પડે બેટા, ના કરો તો આઈ બને તમારું. સંક્રાંતિ તત્વની પ્રથમ શ્રેણીના સામાન્ય લાક્ષણિકતાઓની દ્વિતીય અને તૃતીય શ્રેણીના ધાતુઓ સાથે સરખામણી કરવાની છે. એમાં પહેલી કોની સાથે સરખામણી કરવી છે? કયા મુદ્દાને ધ્યાનમાં લઈને કરવાની છે સરખામણી? ઇલેક્ટ્રોન રચના. તો હવે બેટા આમાં સરખામણી હું કરું? મને ખબર જ છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં 3D કક્ષકમાં ભરાય છે, દ્વિતીયમાં 4D માં અને તૃતીયમાં 5D માં. તો બસ આટલું હું સરખામણી કરી શકું. ક્લિયર છે? સમજ પડી બેટા? હા સર. ઓકે, ઓક્સિડેશન અવસ્થામાં શું કહેશો? પ્રથમ અને દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે કે નહીં? ઓ બાળક લોગ ઊંઘી ગયા કે હું લા?
હા સર, વિવિધ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. અરે તારણી, તો બાકીના બધા તો ચૂપ થઈ ગયા. હા સર, જોવા મળે. હા, એકદમ ચૂપ થઈ નહીં. મેં કીધું આપણે બિલકુલ સન્નાટો જોઈતો જ નહીં લાવ્યો. બોલવાનું રાખવાનું યાર. હા સર. ભાઈ મેં તમને ખબર એવું કીધું કે મધ્યમાં વધારે હોય ઓક્સિડેશન અવસ્થા, અંતના ભાગમાં છેલ્લું ઓછી હોય એવું લખી શકાય ને એક મુદ્દા. બિલકુલ. હા, અને મહત્તમ અવસ્થા કેટલી હોય? 7 સુધી. S અને મેં કીધું S અને D ઇલેક્ટ્રોનના સરવાળા જેટલી. બરાબર છે. હા, એટલે પ્રથમ અને દ્વિતીયમાં તમને વધારે જોવા મળશે, તૃતીય એટલે 5D વાળામાં ઓછી જોવા મળશે. પછી એવું પણ દર્શાવી શકો ને કે 3D શ્રેણીમાં કઈ અવસ્થાઓ સૌથી વધારે જોવા મળે છે? +2 +3 બધામાં સામાન્ય છે કે નહીં? થાય છે. બસ, તો આ બધી માહિતી તમે આપી શકો. એગ્રીડ? હા સર. ઓકે. આયનીકરણ એન્થાલ્પીમાં શું કહો? પહેલી શ્રેણીમાં તો પહેલી આયનીકરણ એન્થાલ્પી વધે છે ડાબીથી જમણી બાજુ જતા, એ કેવું લખાય? બિલકુલ. એમાં પણ અપવાદો તો છે જ, એવું બધે લખી દેવાનું. હા, પણ પછી આપણને એવું બી ખબર છે કે દ્વિતીય અને તૃતીયમાં કદ સરખા રહે છે. કેમ સરખા રહે છે? શું સર? દ્વિતીય અને તૃતીય માટે કદ સરખા રહે છે એવું મેં કીધેલું ને? ઓવે, હા. શેને લીધે? લેન્થેનોઇડ સંકોચન. લેન્થેનોઇડ સંકોચનને લીધે. એટલે ત્યાં પછી મોટો ફેરફાર જોવા નહીં મળે દ્વિતીય અને તૃતીયમાં. એગ્રીડ ને? હા સર. કારણ કે બીજા અને ત્રીજાના કદ સરખા જ છે, તો એ બંનેની આયનીકરણ એન્થાલ્પીમાં બહુ મોટો ફેરફાર જોવા મળશે નહીં. એગ્રીડ? પરમાણુ કદ માટે શું કહેશો? ડાબેથી જમણે જતા શ્રેણીમાં ધીમે ધીમે વધે છે, સામાન્ય રીતે વધે છે. સોરી, ઘટે છે. કદ ઘટે છે. બિલકુલ. અને 4D માં 3D કરતા થોડું વધારે હોય છે કદ. હા, પછી મેં શું કીધેલું? 4D અને 5D ના લગભગ સરખા. પાછું એમાં સેમ હોય છે લગભગ. બસ, તો આટલી માહિતી તમારે આપી દેવાની બેટા. પડી સમજ? હા સર. કે ના ખ્યાલ આવે? કેવી રીતે લખવાનું એ ક્લિયર થઈ ગયું ને? હા સર. ઓકે. 8.23 જુઓ. બોલો આન્સર. હે? કોપર. બરાબર. શું મજા પડે કોપર ને? એક છોડી દે તો 3D10 મળે. બસ, તો આ તો સિમ્પલ જ થયો આન્સર. ઓકે. 8.21 જુઓ. ચલો સમજાવજો. Cr2+ પ્રબળ રિડક્શન કરતા છે. એની D4 છે એની અવસ્થા, અને રિડક્શન કરતા છે એટલે એ પોતાનું ઓક્સિડેશન કરે, એટલે Cr+3 માં જાય. ને આપણે હાલ જોયું Cr+3 બહુ સ્થાયી છે, એટલે એનું પ્રબળ રિડક્શન કરતા. પરફેક્ટ, બરાબર છે. એટલે આપણે હમણાં જ જોયું કે Cr3+ કેમ વધુ સ્થાયી છે. T2G અર્ધપૂર્ણ ભરાઈ જાય છે, એટલે Cr2+ શેમાં જશે? Cr3+ માં. અને જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા. ઠીક છે. અને મેંગેનીઝ +3 માં પ્રબળ ઓક્સિડેશન કરતા, કારણ કે પોતાનું રિડક્શન કરે. રિડક્શન કરીને Mn+2 માં જાય, ને Mn+2 અર્ધ ભરાયેલું છે એટલે બહુ સ્થાયી છે. બસ, આવડે કે નહીં? સિમ્પલ લોજિક છે. ઓકે, ચાલો પછી એના પછી બોલો બાલક લોક.
આ તમને એવું લાગે છે કે ખાલી એકલું ચેપ્ટર ભણી લઈએ બધું આવડી જાય? મગજ ચલાવવું પડે ને બેટા. હો જો મેં કદાચ તમને એવું કોબાલ્ટ કદાચ હોય. નવમા ચેપ્ટર. હા મને પાક્કું આવડતું નહીં, ખાલી વિચાર આવે છે એવો. હા, અરે બેટા એની જ મને મજા આવે છે, ખાલી વિચાર આવવો જોઈએ બસ. હો એટલે સર આ જે કોબાલ્ટ સંકીર્ણ બનાવતો હશે ને તારે હા. એની પેલું એનર્જી રિલીઝ થાય ને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન CFSC, હા 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 એ કદાચ પેલા સ્ટ્રોંગ લિગેન્ડ ની હાજરીમાં વધારે હશે આયોનાઇઝેશન કરતા. હા હા હવે જો મેં તમને યાદ હોય તો મેં હા. આવા 2 સંકીર્ણો ભણાયા હતા. બરાબર છે. હો હવે મેં તમને એવું કીધેલું કે અહીંયા CO2+ આર્ગોન 4s0 કેટલા થશે? અરે બરાબર. હા સર. એમોનિયા પ્રબળ લિગેન્ડ કે નહીં? હા સર. હા. હા, પ્રબળ એટલે યુગ્મન કરશે. હા કરશે. હા, એટલે પ્રોબ્લેમ શું આવ્યો? આવું આવે હા. હા તો પણ મગજ મારી, કારણ કે હવે અષ્ટફલકીય સંકીર્ણમાં કાં તો D2sp3 થાય કાં તો sp3D2. એગ્રીડ? હા. હવે પ્રબળ લિગેન્ડ છે એટલે શું કરે? આ ઇલેક્ટ્રોનને ક્યાં મોકલી જાય? 3D માંથી 4D માં. હો બરાબર, એટલે કક્ષકો ખાલી થઈ જાય. પછી D2sp3 સંકરણ થાય ને. ઓકે, હવે D2sp3 સંકરણ થયા પછી આ ઇલેક્ટ્રોન એકલો ઇલેક્ટ્રોન સૌથી બહારની કક્ષકમાં છે હા. એટલે સરળતાથી દૂર થઈ જાય એવી સ્થિતિ છે એની. હા. આકર્ષણ ઓછું લાગે ને સૌથી બહાર છે એટલે. હા હા, એટલે CO2+ શેમાં જવાની વૃત્તિ ધરાવે? એક ઇલેક્ટ્રોન હજુ જતો રહે એટલે બેટા CO3+. તો લખ્યું છે ને કે સંકીર્ણ કરતા પ્રક્રિયકોની હાજરીમાં તે સહેલાઈથી ઓક્સિડેશન પામે છે અને પ્રતિચુંબકીય બની જાય છે ને બેટા. હા સર. હા, અને જેમ વિહિતે કીધું કે સ્ફટિક ક્ષેત્રવાદને લીધે ઘણી ઊંચી સ્થાયી ઉર્જા ધરાવે છે. હો ઓકે, ચાલો પછી ત્રીજું. કારણ કે એક જ ઇલેક્ટ્રોન છોડ દે તો ડાયરેક્ટ આર્ગોન જેવું થઈ જાય એટલે અત્યંત અસ્થાયી, એટલે અસ્થાયી છે ને ઇલેક્ટ્રોન છોડીને સ્થાયી થઈ જાય. હા બિલકુલ 100%. કોઈ તકલીફ? ના. ઓકે, પછી 8.13 તો આપણે ભણી ગયા. જુઓ, પેલામાં એક નો ચેન્જ આવે છે, પછી મેં બતાવ્યું નિષ્ક્રિય યુગ્મ અસર ભણાવ્યું, પછી એમો ના બધા સંયોજનો તમને બતાવ્યા, ટંગસ્ટન ના. હા સર. બરાબર, બોલો કોઈ તકલીફ આટલે ઊંધી? હા સર. આટલે ઊંધી બિલકુલ ભેજામાં ઉતરી ગયું ને બેટા? હા સર. ઓકે, હવે છે ને હાર્ડલી 3 ટોપિક જેવું બાકી છે બેટા, એ નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું. બરાબર, કારણ કે અત્યારે લઈશું તો પાછો ટાઈમ જશે. આ ઓક્સિડેશન અવસ્થાઓના સ્થાયિત્વના વલણો ને બધું જોઈશું તો ઠીક છે, કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ લઈ લઈશું બેટા. ઓકે, બાય બેટા. ઓકે સર. બાય સર.